સાળંગપુર બીએપીએસ મંદિર દ્વારા ગઈકાલથી પ્રદેશ ભાજપની વિસ્તૃત કારોબારી બેઠક જે છે તેનો પ્રારંભ થયો છે। આજે બીજા દિવસે તે રાજ્યના મુખ્યમંત્રી પણ આવવાના છે અને તમામ કેબિનેટ મંત્રીઓ આવવાના છે। ત્યારે હાલ કુંવરજીભાઈ બાવળિયા આજે સાળંગપુર ખાતે આવી પહોંચ્યા છે। તેમની સાથે સીધી વાત કરશું। સાહેબ, આજે તમે કારોબારી બેઠકમાં હાજરી આપવા આવી પહોંચ્યા છો, કેવા પ્રકારના એજન્ડાઓ હશે, શું કહેશો? સાળંગપુર મુકામે ભારતીય જનતા પક્ષની પ્રદેશ બૃહદ કારોબારીની મિટિંગ મળી રહી છે। આ કારોબારીમાં લગભગ સમગ્ર ગુજરાતની અંદરથી ભારતીય જનતા પક્ષના સંગઠનના સૌ હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના છે। સાથે માનનીય પ્રદેશના અધ્યક્ષ CR પાટીલજી અને માનનીય મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ્યારે આ બૃહદ કારોબારીની મિટિંગ મળી રહી છે, ત્યારે ખાસ કરીને છેલ્લી ચૂંટણીઓની પરિણામોની પણ સમીક્ષા થશે અને આગામી દિવસમાં જ્યારે આદરણીય CR પાટીલજી કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે, ત્યારે કદાચ પ્રમુખ અંગે પણ એ જવાબદારી નિભાવી શકે એમ છે જ, પણ તેમ છતાંય કદાચ એમાં પણ એ અંગેની પણ આજે અહીંથી થોડી ચર્ચાઓ થાય। આ હતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા। તેઓએ પણ વાત કરી છે કે કદાચ પ્રદેશ કારોબારી પ્રમુખના અધ્યક્ષની પણ વાતચીત થઈ શકે, તેનો પણ વિચારણા થઈ શકે તેવું કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું। રાજુ બારૈયા, VTV ન્યૂઝ, બોટાદ।